હાલારની ધરતીના અનેક હિરલાઓ આજે માં ભારતી ભૌમની રક્ષા કાજે સરહદ પર ખડે પગ છે. હાલારની ધરતી પર જ્યારે દેશ પ્રેમ અને શહીદીની વાત આવે ત્યારે 19 વર્ષની ઉંમરે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દેનાર વીર શહીદ રમેશભાઈ જોગલનું નામ અચૂક લેવાય છે. અમે વાત કરી રહ્યા છીએ વીર શહીદ રમેશ જોગલની, જેઓ કારગિલ લડાઈમાં શહીદ થયા હતા. મારું નામ અમીરભાઈ વિક્રમભાઈ જોગલ. આપણે કારગિલ યુદ્ધમાં જે રમેશભાઈ જોગલ શહીદ થઈ ગયા 99માં, એના મોટા ભાઈ બોલું છું. રમેશભાઈ આજે 3 વર્ષનો હતો ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે. તો મારા મમ્મી મજૂરી કામ કરીને અમને મોટા કર્યા, અને એમાંય રમેશભાઈ થોડુંક તો 10-12 ધોરણ સુધી ભણ્યો. તો એને આર્મીમાં જવાનો શોખ હતો, તો મારા મમ્મી અને મેં રજા આપી. તો એ આર્મીમાં ગયો. નાસિક એની ટ્રેનિંગ હતી. એ ટ્રેનિંગની અંદર 1 વર્ષ લડી અને ટ્રેનિંગ પૂરી કરી. ટ્રેનિંગ પૂરી કર્યા પછી એને એના જે કમાન્ડર હતા એની વાહો થાબડીને 100 રૂપિયા ઇનામ આપ્યું. ટ્રેનિંગ પૂરી કર્યા પછી 3 દિવસ અમારે ઘરે ત્યાં આવ્યો અને 3 દિવસ ત્યાં રોકાણો. અને 3 દિવસ પછી એને કારગિલમાં યુદ્ધ શરૂ થયું, ત્યાં જવાનું હતું. તો કારગિલમાં જે જગ્યાએ એનું યુદ્ધ ચાલતું હતું તે જગ્યાએ એનું પોસ્ટિંગ હતું. એમાં 125 તોપ હતી. એમાં પહેલી જ તોપ ઉપર એનો નંબર હતો. તો 32 દિવસ સુધી એ લડ્યો. એને જે ગન, જે બોફસ તોપ આવે એ પણ એનો જે એ હતો બોફસ તોપ એને હલાવવાની હતી. તો 32 દિવસ લડી અને શહીદ થયો. શહીદ થયા પછી અમને ત્યાંથી અહીંયા આપણા જે તાલુકાની અંદર મામલતદાર સાહેબ હોય, ડીડીઓ સાહેબ હોય, પોલીસ સ્ટેશન હોય, ત્યાં અમને જાણ આવી કે ભાઈ તમારા ભાઈ રમેશભાઈ જોગલ છે એ શહીદ દેશ માટે શહીદ થઈ ગયા છે. 3 થી 4 દિવસ અહીંયા પહોંચતા લાગશે. 3-4 દિવસ પછી ડેડ બોડી એની પણ અમારા ઘર સુધી આવી. આર્મી અને સમાજ અને બધા એની સાથે લઈને ડેડ બોડી અહીંયા સુધી આવ્યા. અને સરકાર અને સમાજ અમારી સાથે છે. અને ત્યાર પછી અમારા જે ગામ મેવાસા, તાલુકો ભાણવડ, મેવાસાની અંદર લાખો કરોડોની પણ પબ્લિક હતી. ત્યાં સુધીને અગ્નિદાન દેવાનું ત્યાં સુધી પણ ખડે પૈકી બધા ઊભા રહ્યા. જય ભારત માતા કી જય. શહીદ વીર રમેશ કુમાર જોગલ હાલારના દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના રહેવાસી હતા. વાત છે આજથી 24 વર્ષ પહેલાંની, જ્યારે દુશ્મનોએ કારગિલના પહાડો પર 17,000 ફૂટની ઊંચાઈએ હુમલો કર્યો હતો. જીવ સટોસટના આ યુદ્ધમાં દુશ્મનોની હાર થઈ હતી. મારું નામ જસીબેન વિક્રમ જોગલ. હું રમેશ જોગલની માતા બોલું. રમેશ 1999ના યુદ્ધમાં શહીદ થયો. રમેશ 3 વર્ષનો હતો ત્યારે એના પિતાની છત્રછાયા ગુમાવી. અને અમે ખેતી કામ કરી અને 5 બાળકો મેં મોટા કર્યા. અને રમેશ ભણવા જતો. ભણતા 12 સાયન્સ પાસ થઈ કે મારે યુદ્ધમાં જવું છે, મારે દેશની સેવા કરવા જવું છે, મિલિટરીમાં જવું, સૈનિકમાં જોડાવું છે. ભાઈ એ કાયદા કંઈ જાણીએ નહીં આપણે, એમાં ન જવાય. તો કે ના, એ કાયદા તો હવરા હોય કે તો તમને ખબર ના હોય. મને બધી ખબર છે. મેં બધી વાતો સાંભળી છે. ગાંધી બાપુને યાદ કરે, સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરે, બધા પુસ્તકો વાંચતો હોય. એટલે એને દેશની સેવા કરવાનું મન થયું કે મારે ભણતર થાય ને મારે દેશની સેવા બે થાય. 3 મહિને તો હું આવું ઘરે પાછો છૂટી ઉપર. તમારા હગાઈ 3 મહિને જ ના આવતા હોય. મેં એના મોટે ભાઈ મેં રજા આપી. તો રજા આપી તો એ નાસિકમાં એનું ભરતી થઈ. નાસિકમાં 6 મહિના ટ્રેનિંગ કરી અને ઘેરે આવ્યો. થોડા દી રોકાય અને પાછો 6 મહિના કર્યા. નાસિકમાં 1 વર્ષ કરીને એ
પહેલી પોસ્ટમાં દાખલ થયો કારગિલ યુદ્ધમાં. 30 દિવસ યુદ્ધ લડી અને તે પછી શહીદ થયો. ઘેરે 4 દી આવ્યો. પછી અમારે સગા સંબંધી બધા ઘણી મેદની હતી. એમાં અમને દુઃખ તો બહુ હતું પણ સાથે ગૌરવય હતું ભાઈ. અને અટાણે પણ આ સુરત વાળા ભાઈઓ હમણાં 14 તારીખે સુરત વાળા ને રાજકોટ વાળા ત્યાં બધા પ્રોગ્રામ કર્યો તો અમે ત્યાં ગયા હતા તેડાવ્યાથી. ત્યાં ઘણા શહીદના પરિવાર આવ્યા હતા. જોઈને ઘણું દુઃખ થતું હતું. અને 550 જેવા જવાન શહીદ થઈ ગયા હતા. અહીંયા આપણે આ કારગિલ વિજય દિવસ મળ્યો છે 26 જુલાઈનો. તો આજ 26 જુલાઈ નિમિત્તે હું રમેશને શ્રદ્ધાંજલિ આપું છું. આજ 25 વર્ષ પૂર્ણ થાય છે અને બધાએ દેશના જવાનો શહીદ થયા એને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું. આ યુદ્ધમાં મા ભારતીના 500થી વધુ સપૂતો શહીદ થયા હતા, જેમાં ગુજરાતના 12 જવાનો પણ હતા. આ 12 જવાનોમાં સૌથી નાની વય એટલે કે 19 વર્ષની ઉંમરે રમેશ કુમાર જોગલનો પણ સમાવેશ થાય છે, જે આજે દેશ માટે અમર બની ગયા છે.